સમય આ વાસ્તવિકતાનું અંતિમ સ્થાપત્ય છે, એક અદ્રશ્ય અડગ નદી જે આકાશગંગાઓ, તારાઓ અને માનવજાતને એક કડક એકમાત્ર દિશામાં આગળ લઈ જાય છે. સદીઓથી આપણો જાતિ બ્રહ્માંડ તરફ જોઈને વિચારતો આવ્યો છે, શું આ નદીમાં ભેદ પાડવો શક્ય છે? શું આપણે બ્રહ્માંડની ઝડપની મર્યાદા તોડી શકીએ, કારણ શક્તિના એન્જિનને ફરીથી રચી શકીએ અને આપણા પોતાના ઇતિહાસમાં પાછા જઈ શકીએ? ભૂતકાળને બદલવું એ અંતિમ પ્રતિબંધિત ક્રિયા છે. આ એક તત્વજ્ઞાનિક દુસ્વપ્નને આમંત્રિત કરે છે, જેને પ્રથમ વખત 1943માં ફ્રેન્ચ વિજ્ઞાન કથાકાર રેને બાર્ઝાવેલે ઔપચારિક રીતે રજૂ કર્યું હતું. દાદા પરાક્સ. કલ્પના કરો કે તમે એવી યંત્ર બનાવો છો જે તમારી પોતાની સમયરેખા પર પાછા જવાની ક્ષમતા ધરાવે છે. તમે ભૂતકાળમાં પગ મૂકો છો, તમારા પોતાના દાદાને એ પહેલાં જ મળી લો કે તેઓ તમારી દાદીથી મળે અને તમારી જાતની વંશાવળીને શરૂ થવાથી અટકાવો છો. અહીં તર્ક એક ઘાતક ચક્રમાં તૂટી પડે છે. જો તમે તમારી જાતનો જન્મ થતો અટકાવો તો તમે ક્યારેય અસ્તિત્વમાં આવો જ નહીં કે સમયયંત્ર બનાવી શકો. અને જો તમે ક્યારેય યંત્ર બનાવો જ નહીં તો તમે ભૂતકાળમાં જઈને ઇતિહાસ બદલી જ શકતા નથી. વિશ્વ પોતે જ એક સ્વરદ થતી ચક્રવાતમાં ફસાઈ જાય છે. આ વિનાશક તર્ક સંબંધિત ખામીથી બ્રહ્માંડ કેવી રીતે બચાવે છે? જવાબ છે, વાસ્તવિકતાની મૂળભૂત અને મનને ચકિત કરી દે તેવી સ્વભાવમાં છુપાયેલો છે. શાસ્ત્રીય ભૌતિકશાસ્ત્ર આપણને કેમ નિષ્ફળ જાય છે એ સમજવા માટે આપણે પહેલાં અલ્બર્ટ આઇન્સ્ટાઈન તરફ જોવું પડશે. આઇન્સ્ટાઈનની સમીકરણોએ ખુલાસો કર્યો કે ગુરુત્વાકર્ષણ માત્ર દ્રવ્ય અને ઉર્જા દ્વારા આ કાપડનું વાંકું થવું છે. આ બંનેને મળીને એક ગતિશીલ 4 પરિમાણીય કાપડમાં રૂપાંતરિત કરવામાં આવ્યું, જેને સ્પેસ ટાઈમ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ માત્ર કાપડનું વાંકું થવું છે. 1949માં પ્રતિભાશાળી તર્કશાસ્ત્રી કર્ટ ગોડેલે એક ચોંકાવનારી સત્ય શોધી કાઢી. એક ફરતા બ્રહ્માંડમાં સ્પેસ ટાઈમ ગંભીર રીતે વળી શકે છે. આ એક માર્ગ બનાવે છે જેને ક્લોઝડ ટાઈમ લાઇક કર્વ કહે છે, જે અવકાશ અને સમયમાં એવો માર્ગ છે કે જે સાચે જ પાછો ફરીને પોતાને જ મળે છે. સામાન્ય સાપેક્ષતાના ગણિત અનુસાર પછડતી દિશામાં સમય પ્રવાહ માટે ભૌતિકશાસ્ત્રના નિયમો સ્પષ્ટ રીતે મનાઈ કરતા નથી. બ્રહ્માંડે હાઈવેને અસ્તિત્વમાં રહેવાની મંજૂરી આપે છે, પણ જ્યારે પરંપરાગત ભૌતિકશાસ્ત્ર દાદા પેરાડોક્સ સાથે મળે છે ત્યારે એકલ રેખીય બ્રહ્માંડની વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી જાય છે. એક પરંપરાગત એકમાત્ર બ્રહ્માંડમાં કોઈ ઘટના એકસાથે બની પણ શકે અને ન બની પણ શકે એવું શક્ય નથી. આ વિસંગતતાના નિયમનું ઉલ્લંઘન કરે છે. ગણિતીય રીતે આ પેરાડોક્સ એવી સ્થિતિની માંગ કરે છે જ્યાં નિવેદન એ પોતાનું ખંડન સૂચવે છે અને એ ના બરાબર ન હોય. આ તર્કસંગત ભયાનકતા છે. જો ભૌતિકશાસ્ત્ર આને મંજૂરી આપે તો કારણ પરિણામની માળખાકીય અખંડિતતા તૂટી જાય અને બ્રહ્માંડ વિસંગતતાઓમાં વિઘટિત થઈ જાય. ઉકેલ શોધવા માટે આપણે તારાઓ તરફ જોવાનું બંધ કરીને ઉપરમાંનું વાસ્તવિકતાના અજોડ અને અજીબ માઇક્રોસ્કોપિક હૃદયમાં ઝાંખી લેવી પડી. ક્વોન્ટમ જગતમાં આપનું સ્વાગત છે. અહીં પરમાણુથી પણ નાના સ્તરે આપણા વિશાળ જગતના કડક નિયમો લાગુ પડતા નથી. ક્વોન્ટમ મિકેનિક્સમાં કણો એક એવી સ્થિતિમાં રહે છે જેને સુપરપોઝિશન કહે છે, જેમાં તે એક સાથે અનેક સ્થિતિઓમાં અસ્તિત્વ ધરાવે છે. કણ પોતે એક જ માર્ગ પસંદ કરતું નથી જ્યાં સુધી તેની આસપાસના વાતાવરણ સાથેની ક્રિયાથી તેને મજબૂર ન કરવામાં આવે. 1957માં હ્યુ એવરેટ ત્રીજા નામના યુવાન ભૌતિકશાસ્ત્રીએ આ ક્વોન્ટમ વર્તનને સમજાવવા માટે એક ક્રાંતિકારી અને ગણિતીય રીતે સુંદર ઉકેલ રજૂ કર્યો. આને મલ્ટીવર્લ્ડ્સ ઇન્ટરપ્રિટેશન તરીકે ઓળખવામાં આવે છે. એવરેટે દલીલ કરી હતી કે બ્રહ્માંડને નિયંત્રિત કરતી તરંગ ફંક્શન ક્યારેય તૂટી પડતી નથી. તેના બદલે દરેક વખતે જ્યારે ક્વોન્ટમ ઘટનાઓમાં અનેક શક્ય પરિણામો હોય છે ત્યારે વાસ્તવિકતા વિભાજિત થાય છે. બ્રહ્માંડ એક જ વાસ્તવિકતા પસંદ કરતું નથી, તે બધી જ પસંદ કરે છે. અમે એક વિશાળ અનંત રીતે ફાટતી મલ્ટીવર્સમાં જીવીએ છીએ. દરેક પસંદગી, દરેક ઉપપરમાણુ ક્ષય, દરેક તારક વિસ્ફોટ ઇતિહાસની નવી સમાનાંતર શાખાઓ સર્જે છે. ઓગણાવમાં ડેવિડ ડોયચે ક્વોન્ટમ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આ પરાકોક્સનો ઉકેલ લાવ્યો. જ્યારે મુસાફર મશીનને ચાલુ કરે છે ત્યારે તેઓ બ્રહ્માંડ એમાંથી વિદાય લે છે, પણ જેમ જ તેઓ ભૂતકાળમાં પહોંચે છે તેમનું હાજર હોવું જ ક્વોન્ટમ વિભાજનને પ્રેરિત કરે છે. તેઓ એક નવી શાખાના ભૂતકાળમાં અવતરી જાય છે. અહીં કોઈ પરાકોક્સમાંથી જે દાદા અસ્તિત્વમાં રહેતા નથી તેઓ બ્રહ્માંડ બીના છે. મૂળ દાદા બ્રહ્માંડ એમાં સુરક્ષિત રહે છે. આનું ગણિતીય યાંત્રિક તંત્ર છે ક્વોન્ટમ ડીકોહરન્સ. બંને બ્રહ્માંડોની તરંગ ફંક્શન સંપૂર્ણપણે ઓર્થોગોનલ બની જાય છે. પરાકોક્સ ઓગળી જઈશન. બ્રહ્માંડ તેના નિયમો તોડતું નથી. તેની રચના જ એવી છે કે પરાકોક્સ ક્યારેય સર્જાય નહીં. મલ્ટીવર્સ આખરે બ્રહ્માંડનું સુરક્ષિત વેન્ટિલ તરીકે કાર્ય કરે છે, વાસ્તવિકતાની મહાન ચાદરને માનવ હસ્તક્ષેપથી બચાવે છે.
પણ આ સુંદર ઉકેલ દરેક સંભવિત સમય મુસાફર માટે એક ઊંડી દુઃખદ સત્ય લઈને આવે છે. જો તમે ભૂતકાળમાં મુસાફરી કરવા માટે મશીન બનાવો તો તમારે સંપૂર્ણ સમયક્રમિક નિર્વાસન સ્વીકારવું પડશે. તમે ક્યારેય સાચે ઘરે પાછા જઈ શકતા નથી. દરેક પાછી મુસાફરી એ એક તરફી ઠીક છે. અમારા મિત્રો અને પરિવારજનો જેમને તમે પાછળ છોડી દીધા છે તેઓ એ બ્રહ્માંડમાં જ બંધાઈ જાય છે જેને તમે ત્યજી દીધું છે. બ્રહ્માંડ આપણા મહત્વાકાંક્ષાઓથી તૂટતું નથી, તે માત્ર આપણાથી ચક્કર મારી જાય છે. તે આપણા પરાકોક્ષથી ડરતું જ આખી. તે પાસે અમર્યાદિત પાનાઓ છે જેમાં તે અમારી અનંત વાર્તાઓ લખી શકે છે.